નમસ્કાર મિત્રો, આજે હું તમને ભગવાન મહાદેવની કથા સાંભળવા જઈ રહી છું. આ કથા સાંભળવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજની કથા શરૂ કરીએ એ પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો આજની કથા શરૂ કરીએ. એકવાર ભગવાન શિવજી કૈલાસ પર બેઠા હતા. ત્યારે માતા પાર્વતી ભગવાન શિવજી પાસે ગયા અને કહેવા લાગ્યા કે પ્રભુ, મારા 3 પ્રશ્નોના ઉત્તર આપી અને મને સંતોષ કરો. ત્યારે ભગવાન શિવજીએ કહ્યું, હે દેવી પાર્વતી, તમે તમારા 3 પ્રશ્નો જણાવો. હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપીને તમને પૂરી રીતે સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરીશ. ત્યારે માતા પાર્વતી કહેવા લાગ્યા કે પ્રભુ, મારો પહેલો પ્રશ્ન છે કે આ સંસારમાં પાપ કેવી રીતે ખતમ થઈ શકે છે? અને મારો બીજો પ્રશ્ન છે કે પાપ અને પુણ્યની ગવાહી કોણ આપે છે? અને મારો ત્રીજો પ્રશ્ન છે કે ધન અને શક્તિમાં કઈ વસ્તુ મોટી છે? ત્યારે ભગવાન શિવજીએ કહ્યું, હે દેવી પાર્વતી, હું તમને એક કથા સંભળાવું છું. એ તમે ધ્યાનથી સાંભળજો. દર્શક મિત્રો, આ સાંભળી રહ્યા હોય તો કથાને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે કથાને અધૂરી છોડીને જવાથી અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે આપણા માટે કોઈ કામનું નથી હોતું. હવે ભગવાન શિવજી કહે છે કે હે દેવી, એક નદી કિનારે જંગલમાં જંગલી ડાકુ રહેતા હતા. એ લોકો સામાન્ય લોકોને લૂંટીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા અને લૂંટફાટ તેમનું મુખ્ય કાર્ય હતું. તેમનો સરદાર ખૂબ જ નિર્દય હતો, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. એટલા માટે તેની પત્ની ખૂબ જ દુઃખી હતી. ભગવાન શિવજી કહે છે કે તેમની પત્નીએ એક દિવસ સરદારને કહ્યું કે તમે તો ડાકુઓના નેતા છો, ધન લૂંટીને લાવો છો, પછી આનો માલિક કોણ થશે? અને ખાવાવાળો કોઈ નહીં હોય. આપણે તો કોઈ સંતાન પણ નથી, તો પછી આ પાપની કમાઈનું શું થશે? તમે એકવાર આ વાત પર વિચાર કરીને જુઓ. આ સાંભળીને ડાકુનો સરદાર તેની પત્નીને કહેવા લાગ્યો કે તું શું કામ દુઃખી થાય છે? હું લોકો પાસેથી લૂંટફાટ કરું છું અને તેમનું ધન લૂંટીને લાવું છું. એવી જ રીતે કોઈકનું બાળક લૂંટીને તારી ગોદમાં રાખી દઈશ. ત્યારબાદ તારી સંતાનની કમી પૂરી થઈ જશે. તેમની પત્ની ખૂબ જ દયાવાન હતી, એટલે તે કહેવા લાગી કે પતિદેવ, તમે કેવી વાત કરો છો? જરા વિચારો, એ માની હાલત શું થશે, જેનું બાળક તમે એની ગોદમાંથી છીનવી લેશો અને મને આપશો. આવી રીતે પત્નીની વાત સાંભળીને સરદાર કહેવા લાગ્યો, તે શું કરી લેશે? થોડી વાર રડી લેશે, ત્યારબાદ સંતોષ કરી લેશે. જ્યારે તેને બીજું બાળક થઈ જશે ત્યારે તે આ બાળકને ભૂલી જશે. તું જરા વિચાર કર, તેને તો બીજું બાળક થઈ જશે, પરંતુ આપણે તો ક્યારેય બાળક થવાનું નથી. એટલા માટે તારી ખુશી માટે મારે આવું કરવું જ પડશે. ત્યારે જ તારી ખાલી ગોદ ભરી શકાશે અને તારી ગોદમાં બાળક રમશે. થોડા દિવસ બાદ આ ડાકુએ એક બ્રાહ્મણનું બાળક ચોરીને તેની પત્નીને આપી દીધું અને આ પત્નીએ તે બાળકનું નામ રત્નાકર રાખ્યું. સમય વીતતો ગયો અને બાળક મોટું થતું ગયું. મોટો થઈને આ બાળક પણ આ ડાકુ વચ્ચે રહીને પોતાના જીવન નિર્વાહ માટે તેના પિતાની જેમ લૂંટફાટ કરવા લાગ્યો અને એ ધનથી પોતાનું જીવન ચલાવવા લાગ્યો. હવે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, તમારો પહેલો પ્રશ્ન હતો કે પાપનો ઘડો કેવી રીતે ફૂટે છે. તો જુઓ, આ ઋષિ વૃદ્ધ થયો અને તેનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો, એટલે શરીર રોગથી ગ્રસિત થયું. ત્યારબાદ તેનું ભયાનક મૃત્યુ થયું. ત્યારબાદ તે યમરાજના દરબારમાં પહોંચ્યો, જ્યાં તેને ગરમ તેલમાં સ્નાન કરાવ્યું. આનાથી તેને ઘણી પ્રકારની યાતનાઓ સહન કરવી પડી. ભગવાન શિવજી કહે છે કે હે દેવી, તમારા બંને સવાલોના ઉત્તર આ જ કહાનીમાં મળવાના છે. તમે ધ્યાનથી સાંભળજો. પિતાના મૃત્યુ બાદ પુત્રએ તેનું કામ વધારી દીધું
જે કામ પિતા કરતા હતા એ જ કામ હવે રત્નાકર કરવા લાગ્યો. હવે તે લૂંટફાટ કરતો, લોકોના દિલ દુખાવતો અને જ્યારે આ રીતે લૂંટીને લાવતો ત્યારે તેની માને ખૂબ દુઃખ થતું. ભગવાન શિવજી કહે છે કે જ્યારે આ પુત્ર મોટો થયો એટલે તેના ઘરમાં એક બાળકનો જન્મ થયો. હવે જંગલમાં જે કાંઈ યાત્રી આવતા જતા હતા તેમનો સામાન અને ધન લૂંટી લેવામાં આવતું. હવે સમય ધીરે ધીરે વીતતો ગયો. એક દિવસ એ રસ્તેથી 5 ઋષિ મુનિઓ યજ્ઞમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા અને તેમની સાથે નારદજી પણ હતા અને તેઓ પોતાની વીણા વગાડીને ઈશ્વરનું ભજન કરતા હતા. આ તમામ મહાત્માઓને કોઈ વાતનો ડર ન હતો. તેમની પાસે કોઈ ધન ન હતું, એટલા માટે તેઓ પૂરી રીતે નિર્ભય હતા. હવે જ્યારે રત્નાકરે આટલા બધા સાધુને એક સાથે જોયા તો તેના મનમાં ખ્યાલ આવ્યો કે આજે અન્ન અને ધનનો ખજાનો મળવાનો છે. આ સાધુઓ તેના યજમાનો પાસેથી ઘણું બધું ધન કમાઈને આવ્યા હશે અને આજે હું આને લૂંટીને ઘણું બધું ધન પ્રાપ્ત કરી લઈશ. હવે આવું વિચારીને રત્નાકર પોતાના હથિયારો લઈને અચાનક સાધુઓ સામે આવ્યો અને જોરથી બોલવા લાગ્યો કે હે સાધુઓ, તમારી પાસે જે કાંઈ અન્ન, ધન અને વસ્ત્ર હોય તે મારી સામે રાખી દો અને ચૂપચાપ અહીંથી નીકળી જાઓ. અને કદાચ તમે જરા પણ વિરોધ કરશો તો હવે એક એક કરીને તમામને મારી નાખીશ. હવે ડાકુઓની વાત સાંભળીને સાધુઓ મહાત્મા ડરવા લાગ્યા. તમામ સાધુઓ વિચારવા લાગ્યા કે ડરવાથી સંકટનું સમાધાન નહીં મળે. ત્યારે નારદજીએ સાહસ કરીને કહ્યું, ભાઈ, અમે સંન્યાસી સાધુઓ છીએ. અમારી પાસે ધન ક્યાંથી હોય? અમે લોકો એક યજ્ઞમાં જઈ રહ્યા છીએ અને યજ્ઞની સમાપ્તિ પછી જ અમને કોઈ દક્ષિણા મળશે. અત્યારે તો અમારી પાસે કંઈ નથી. સાધુઓની આ વાત સાંભળીને રત્નાકર બોલ્યો, મારે જ્ઞાનની નહીં, ધનની જરૂર છે અને હું જાણું છું કે તમે તમારા તંબુરામાં ધન છુપાવીને રાખ્યું છે, એટલે ચૂપચાપ મને ધન આપો. ત્યારે નારદજીએ વિચાર્યું કે આ વ્યક્તિ તો બુદ્ધિમાન અને ચતુર છે, એટલે આને સીધી રીતે સમજાવવાનો કોઈ બીજો રસ્તો કાઢવો પડશે. ત્યારબાદ નારદજીએ રચના કરીને કહ્યું, કૃપા કરીને મારી વીણા ના તોડો. અમારી પાસે જે કાંઈ છે એ બધું જ અમે તમને આપી દઈશું. ત્યારબાદ નારદજીએ કહ્યું, તમે જે આ લૂંટફાટ કરો છો તે ખરાબ કામ છે અને આનાથી તમને પાપ લાગે છે. જે લોકો માટે તમે આ ધનને લૂંટી રહ્યા છો અને જે લોકોને તમે આરામથી ખવડાવો છો, એકવાર એ લોકો પાસે જાઓ અને તેમને પૂછો કે શું તમે મારા આ પાપ કર્મોના ભાગીદાર બનશો કે પછી મારે એકલા જ આ પાપ કર્મોનું ફળ ભોગવવું પડશે? ત્યારે આ ડાકુ સાધુ અને કહેવા લાગ્યો કે શું તમે મને મૂર્ખ બનાવી રહ્યા છો? હું અહીંથી મારા ઘરે જાઉં અને તેને પૂછીને પાછો આવું ત્યાં સુધીમાં તો તમે અહીંથી ભાગી જશો. આવી રીતે રત્નાકરની વાત સાંભળી નારદજીએ કહ્યું કે નહીં, એવી વાત નથી. તમે એક કામ કરો, તમે આ રસ્સીથી અમને એક વૃક્ષ સાથે બાંધી દો, ત્યારે તમને અમારા પર વિશ્વાસ થશે. હવે રત્નાકરને આ વાત સમજાઈ ગઈ એટલે તેને તમામ સાધુઓને એક વૃક્ષ સાથે બાંધી દીધા અને ઘરે જઈને તમામ સભ્યોને બોલાવીને કહ્યું કે આજે હું તમને એક વાત પૂછવા આવ્યો છું. લોકોને લૂંટવા મારવા એક ખરાબ કામ છે અને ખરાબ કામનું ફળ પણ ખરાબ જ હોય છે. લૂંટફાટથી જેવી રીતે આપણે એક સાથે ભાગીદાર છીએ, શું આવી રીતે મારા પાપના કર્મના ભાગીદાર તમે લોકો પણ બનશો? ત્યારે તમામ લોકોએ જવાબ આપ્યો કે પોતાના કર્મનું ફળ પોતે જ ભોગવવું પડે છે. કર્મના ફળમાં કોઈ કોઈનો ભાગીદાર નથી થતો. તારું કામ એ છે કે તારા પરિવારનું પાલન પોષણ કરવું. હવે એ તારે વિચારવાનું છે કે તારે કેવું કર્મ કરી અને તારા પરિવારનું ભરણ પોષણ કરવું છે. તારા કમાયેલા ધન દ્વારા અમે બધા ખાઈએ છીએ, પરંતુ તારે એ વિચાર કરવો જોઈએ કે આ ધન તું કેવી રીતે કમાઈને લાવી રહ્યો છે. કદાચ તું ખરાબ કર્મોથી ધનની પ્રાપ્ત કરીને લાવી રહ્યો છો તો આ પાપ કર્મનું ફળ
તારે એકલાએ જ ભોગવવું પડશે. એમાં તારો ભાગીદાર થવાનું નથી કોઈ. પરિવારની આ વાતો સાંભળીને રત્નાકરની આંખો ખુલી ગઈ. ત્યારબાદ તે સાધુઓ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મારી મા, પુત્ર, પત્નીએ મારા પ્રશ્નનો ઉત્તર એવો આપ્યો કે તારા પાપ કર્મનું ફળ તારે એકલાએ જ ભોગવવું પડશે. ત્યારે રત્નાકરની વાત સાંભળીને નારદજીએ કહ્યું કે પાપ કર્મના પરિણામનું કોઈ ભાગીદાર થતું નથી. તો પછી તું તારા જીવનને બરબાદ શું કામ કરી રહ્યો છે? એટલે આવા ખરાબ કર્મોનો ત્યાગ કરીને કોઈ શુભ કાર્ય કરવાની કોશિશ કર. હવે આવી રીતે નારદજીનો ઉપદેશ સાંભળીને રત્નાકરે આ સાધુઓને છોડી દીધા અને નારદજીના પગ પકડી લીધા અને કહેવા લાગ્યો કે હે મહાત્મા, તમે મારી આંખો ખોલી દીધી છે. આજથી હું મારા જીવનની દિશા બદલીશ. હવે મારા પરિવાર સાથે મારે કોઈ સંબંધ રહ્યો નથી. કૃપા કરી મને તમારી સાથે લઈ જાઓ અને સાચો માર્ગ બતાવો. આવી રીતે રત્નાકરે નારદજી સાથે રહેવાનો નિશ્ચય કર્યો અને નારદજીએ તેને શિક્ષણ અને જ્ઞાન આપ્યું અને તપ કરવાની વિધિ જણાવી. ત્યારબાદ રત્નાકર તપ કરવા લાગ્યો. એક દિવસ નારદજીએ રત્નાકરને કહ્યું કે રત્નાકર, તારી સાધના અને તપસ્યા સફળ થઈ છે. તે પાપનો ત્યાગ કરી પ્રેમનો માર્ગ અપનાવ્યો છે અને આ સંસારમાં ધન અને શક્તિની સાથે સૌથી મોટી વસ્તુ પ્રેમ છે. પ્રેમથી આપણે કોઈને પણ પોતાના વશમાં કરી શકીએ છીએ. પ્રેમથી તો આપણે ભગવાનને પણ આપણા વશમાં કરી શકીએ છીએ. તારા આ પ્રેમથી વશ થઈને સરસ્વતી દેવીએ તને મહાકાવ્ય લખવાની કળા આપી છે. આજથી તમને વાલ્મીકી કહેવામાં આવશે. હવે તમે એવું સમજી લો કે તમારો પુનર્જન્મ થયો છે. હવે ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, ધન અને શક્તિથી મોટી વસ્તુ પ્રેમ છે અને એ જ પ્રેમના પ્રભાવથી મોટામાં મોટી શક્તિઓ પણ વશ થઈ જાય છે. અને પ્રેમનો પ્રભાવ એવો થયો કે વાલ્મીકીએ નારદજી અને સરસ્વતીને પ્રણામ કર્યા બાદ તેમણે ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર રામાયણ એવું મહાકાવ્ય લખ્યું, જેને આપણે વાલ્મીકીના રામાયણના નામથી જાણીએ છીએ. ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી, તમારો બીજો પ્રશ્ન હતો કે પાપ અને પુણ્યની આગાહી યમરાજને કોણ આપે છે? કેમ કે મનુષ્ય છુપાઈને પાપ કરે છે. તે હંમેશા જાણતો હોય છે કે કોઈએ તેને નથી જોયો, પરંતુ મનુષ્ય એવું નથી જાણતો કે જે મનુષ્ય પાપ અથવા પુણ્ય કરે છે તેને જોવાવાળા સાક્ષી હોય છે, જે યમરાજના દરબારમાં જઈને ગવાહી આપે છે કે તેમણે શું શું કર્યું છે અને શું ખરાબ કાર્ય કર્યું છે, અને એના આધાર પર જ એને સજા મળે છે. આ પૃથ્વી પર મનુષ્ય બે પ્રકારના કર્મ કરે છે. સારા કર્મો પુણ્યના રૂપમાં અને ખરાબ કર્મો પાપ રૂપના ભોગમાં ઓળખાય છે. કોઈ પણ મનુષ્યને પોતાના જીવનમાં કરેલા પુણ્ય અથવા પાપ કર્મનું પરિણામ તેના જીવનમાં અથવા મૃત્યુ બાદ ભોગવવું જ પડે છે. જન્મ અને મૃત્યુના ચક્કરમાં આપણે એકલા જ ફસાઈએ છીએ અને પાપ અને પુણ્યનું ફળ એકલા જ ભોગવ્યા કરીએ છીએ. આપણે ખુદ અલગ અલગ પ્રકારના કષ્ટ સહન કરવા પડે છે અને મોક્ષની પ્રાપ્તિ પણ એકલા જ સંભવ થાય છે, કેમ કે આ દુઃખને આપણે આપણા પરિવાર સાથે વહેંચી નથી શકતા. આપણે આ દુનિયામાં એકલા જ જન્મ લઈએ છીએ અને મૃત્યુ બાદ પરલોકની યાત્રા પણ આપણે એકલા જ કરવાની હોય છે. પરિવારના લોકો તો સ્મશાન ઘાટ સુધી જ આપણો સાથ આપે છે. સ્મશાન ઘાટ પહોંચતા જ આપણો શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ એ વ્યક્તિના પાપ અને પુણ્ય કર્મ તેની સાથે જ જાય છે. અહીંયા દરેક મનુષ્યના મનમાં એક સવાલ ઉઠતો હોય છે, જ્યારે કોઈ સારા કર્મ છુપાઈને કરે છે તો પછી તેના ખરાબ કર્મોનો સાક્ષી કોણ થાય છે? કોણ તેના સારા અને ખરાબ કર્મો જોઈને ગવાહી આપે છે? તેમણે કેટલા પુણ્ય અને પાપ કર્યા છે?
ભગવાન શિવજીએ દેવી પાર્વતીને કહ્યું, પાપ અને પુણ્યની ગવાહી યમરાજને કોણ આપે છે? એને ધ્યાનથી સમજી લ્યો. જેવી રીતે ચંદ્રમા દિવસે અને સૂર્યને રાત્રે જોઈ નથી શકાતા, પરંતુ એ બંને સમયે હંમેશા મોજૂદ હોય છે, એવી જ રીતે સંસારમાં કંઈક પણ એવું છે જે હંમેશા આપણી સાથે રહે છે. તેના લીધે જ કોઈ મનુષ્ય ખરાબ કાર્ય કરે તો એની સૂચના ધર્મરાજને આપે છે, અને આ સૂચનાના આધારે જ તે પ્રાણીને તેના કર્મનો દંડ અવશ્ય મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ સારા અથવા ખરાબ કર્મ કરે છે ત્યારે તે પોતાના મનમાં એવું વિચારતો હોય છે કે હું મારા કર્મોથી લોકોથી છુપાવીને રહ્યો છું, પરંતુ એને એ ખબર નથી હોતી કે તેના આ કર્મોને જોવાવાળા સાક્ષી હોય છે. હવે હું તમને એ જણાવું છું કે આ 11 સાક્ષી કોણ હોય છે, જે મનુષ્યના દરેક કર્મો પર હંમેશા નજર રાખે છે. એ સાક્ષી છે દિવસ, રાત્રિ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, પૃથ્વી, જળવાયુ, દિશાઓ, આકાશ અને ઇન્દ્રિયો. આ 11 એવા સાક્ષી છે જેમાંથી દરેક સમયે કોઈને કોઈ મનુષ્યના સારા અથવા ખરાબ કર્મો પર નજર રાખે છે અને યમરાજને જણાવે છે, જેના કારણે જ મનુષ્યના કર્મનો ફળ તેને પ્રાપ્ત થાય છે. એટલા માટે મનુષ્યએ ક્યારેય પણ દુષ્ટ કર્મ કરવું ન જોઈએ. હવે ભગવાન શિવજી કહે છે, હે દેવી પાર્વતી, તમારો ત્રીજો સવાલ એ હતો કે ધન અને શક્તિમાં સૌથી મોટી વસ્તુ શું છે? તો આ કહાનીમાં તમે સમજી લીધું હશે કે ધન અને શક્તિમાં કરતાં મોટી વસ્તુ પ્રેમ છે. પ્રેમમાં ખૂબ જ શક્તિ હોય છે. પ્રેમથી મોટા મોટા શક્તિશાળીઓને પણ વશમાં કરી શકાય છે, અને પ્રેમથી જ માતા પિતાનું સન્માન કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને જીવનની ખુશીઓ વધારો અને પ્રેમથી જ. આ કહાની સાંભળતા સમય આરામથી કદાચ કોઈ ભૂલ રહી ગઈ હોય તો ક્ષમા કરજો, અને આ કહાની પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો, અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મિત્રો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.